नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે विषय हिंदी पाठ 4 कथनी और करनी विषय अभ्यास करीशुं। कथनी और करनी तो के कथनी एटले शुं तो के कहेवुं अने करनी एटले करवुं। એટલે આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધામાં કથની અને કરણીમાં અંતર જોવા મળે છે, તફાવત જોવા મળે છે, તો એનો આપણે અભ્યાસ કરીશું। चलो જોઈએ આપણે પાઠનો પરિચય। मानव जीवन प्रभु की अनमोल देन है, એટલે કે માણસોનું જીવન પ્રભુની અનમોલ દેન છે, એટલે કે આપણને આપેલી અનમોલ ભેટ છે। હવે આપણને ખબર જ છે કે સજીવ સૃષ્ટિ ઉપર ઘણા બધા સજીવો છે, માણસો છે, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, અન્ય ઘણા બધા સજીવો છે, પણ એમાંથી મનુષ્યને જેવી શક્તિઓ આપેલી છે એવી બીજા કોઈ પ્રાણીઓ પાસે નથી। આપણને ખબર જ છે કે આપણે બોલી શકીએ, સાંભળી શકીએ, સમજી શકીએ, આપણે જે કાર્ય કરવું હોય એ કરી શકીએ, કોઈ પણ જગ્યાએ આપણી રીતે જઈ શકીએ, આવી अन्य घणी बधी शक्तिओ आपेली छे, जे शुं छे भगवाननी देन छे। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियां प्रदान की है, એટલે કે આ બધા પ્રાણીઓ, બધા સજીવોમાંથી માણસને બધા કરતા કંઈક વિશિષ્ટ ભગવાને આપેલું છે। इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन व्यापन करता है। એના લીધે જ આ વિશિષ્ટ શક્તિઓના લીધે જ માણસ પ્રાણીઓ અને અન્ય કોઈ પણ જીવો કરતા પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે। मगर सभी लोग हर समय सही काम नहीं करते। मगर एटले के परंतु पण बधा लोग सारी रीते सारू काम करता नथी, एटले के एमने जे कार्य करवानुं छे ई साचुं काम करता नथी। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है। एटले शुं के छे लेखक तो के घणी वखत मनुष्य बोले कंईक छे अने करे पण कंईक अलग छे। कई मनुष्य की कथनी और करनी में अंतर देखने को मिलता है, एटले के घणा मनुष्यना जीवનમાં એટલે કે એમના જીવનકાળમાં અંતર જોવા મળે છે। શેનો અંતર તો કે કથની અને કરણીનો, એટલે કહેવું કંઈક અને કરવું કંઈક અલગ। એટલે ઘણા એવા હોય કે કહેતા કંઈક અલગ હોય અને કરતા પણ કંઈક અલગ હોય, એટલે કે આ બંનેમાં અંતર જોવા મળે છે। આપણને એ અંતર આપણને આ પાઠમાં બતાવેલો છે। જો આગળ, ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। ईश्वर एटले भगवान, तो के भगवान ने मनुष्य ने बधा प्राणियों बधा सजीवोथी कंईक सारो एवो अने अलग बनावेलो छे, कंईक अलग शक्तिओ आपेली छे। कई गुणों से उसे सवारा है, एटले के भगवाने माणसने घणा गुणोथी सवारेलो एटले के सजावेलो छे। बधा सजीवो करता घणा अलग सारा एवा गुणो आपेला छे। इसका उसे अभिमान भी होता है, એટલે કે આનું એને અભિમાન પણ હોય છે। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। હવે કહે છે લેખક કે ભગવાનને આપણને બીજા પ્રાણીઓ કરતા સારું એવું જીવન, ઘણી બધી સારી એવી શક્તિઓ આપેલી છે, તો ઘણાનું એને અભિમાન હોય છે। પરંતુ પોતાની જાતને ગુણો કી ખાણ એટલે શું કે સર્વગુણ રીતે સંપન્ન હોવું। મનુષ્ય એવું વિચારે છે કે હું મારી રીતે સર્વગુણ સંપન્ન છું, એટલે કે મારામાં બધા ગુણો છે, જેને કહેવાય ગુણો કી ખાણ, એટલે કે માણસ પોતાને ગુણોની ખાણ સમજે છે। અને આવું સમજવા વાળો જ માણસ ઘણી જગ્યાએ ભૂલો કરતો હોય છે અને પોતે કહે કંઈક અલગ અને કરે પણ કંઈક અલગ, આવું જોવા મળે છે। कथनी और करनी में अंतर से कोई ऐसे कई उदाहरण रोज देखने को मिलते हैं, એટલે કે પોતાની કથની એટલે કે કરવું અને કહેવું આ બંનેમાં ઘણો અંતર જોવા મળે છે। આનું આપણે એક ઉદાહરણ જોઈએ। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती એટલે વસ્તી, એટલે કે માણસો જ્યાં વસવાટ કરતા હોય ત્યાં પાર્ક હતો અને સરકારે પાર્ક બનાવેલો હતો, એટલે કે પેલા અમુક થોડીક જગ્યા છોડેલી હતી। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल के पौधे लगाने की सूझी, એટલે કે કોઈ સારો માણસ હશે, વરસાદની સિઝન હતી તો એને એમ થયું કે લાવ આમાં થોડાક છોડ રોપવું અથવા તો ફૂલ વાવવું, તો એવો એને વિચાર આવ્યો। वे कहीं से पौधे लाया, એટલે કે એ ક્યાંયથી પૌધા એટલે કે છોડવા લાવ્યો। કતાર से उन्हें रोपा। કતાર એટલે શું થાય? હરોળ, લાઈન, એટલે કે કતારમાં એને રોપ્યા, એટલે કે લાઈનમાં પૌધા વાવ્યા અથવા તો લાઈનમાં છોડ
વાવ્યા। દેખભાલ કી એટલે કે એની સાર સંભાળ રાખી। આપણને ખબર છે કે એક વખત આપણે વૃક્ષ કે છોડ કંઈ પણ વાવી તો ખાલી એને વાવી દેવાથી ઉગી જતું નથી, એની સાર સંભાળ ઘણી રાખવી પડે છે, એટલે કે એની દેખભાલ પણ કરી। પૌધે બડે હો ગયે એટલે કે એ છોડવા મોટા થઈ ગયા। કુછ દિન બાદ ફૂલ ખીલને લગે એટલે એ ફૂલના છોડવામાં થોડા દિવસ પછી સારી સંભાળ કરવામાં આવી તો એ મોટા થઈ ગયા અને એમાં ફૂલો પણ આવવા લાગ્યા। પાર્ક અચ્છા લગને લગા એટલે કે પાર્ક સારો લાગવા લાગ્યો। મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક में टहलने लगे એટલે ખબર જ છે આપણને કે સુંદર બગીચો બધાને ગમે। તો આ સજ્જન માણસે એક ખાલી જમીન હતી એમાં વૃક્ષ વાવ્યા, છોડ વાવ્યા, ફૂલના છોડ વાવ્યા એટલે એમાં સારી એવી જગ્યા થઈ ગઈ, એટલે કે બધા માણસો અહીંયા ટહેલવા એટલે કે હરવા ફરવા આવવા લાગ્યા। फूल सबको अच्छे लगते हैं એટલે કે ફૂલ બધાને સારા લાગે છે। पार्क में लोगों के आने जाने से यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। હવે ઓલા સજ્જન માણસે આ ફૂલને ઉગાડતા મહેનત કરી હતી, પછી એને લાગ્યું કે હવે આ પાર્ક છે, બગીચો છે, એમાં ઘણા બધા લોકો આવવા જવા માંડ્યા છે તો એ લોકો આ ફૂલને તોડશે, છોડવાઓને નુકસાન પહોંચાડશે। તો એને શું કર્યું, ઉन्होंने एक तख्ती ऊपर यह लिखकर टांग दी कि फूल तोड़ना मना है। तख्ती એટલે શું કહેવાય તો કે આપણે જે બોર્ડ કહીએ એ, તો કે અહીંયા એને શું કર્યું, ગેટ ઉપર એક બોર્ડ લગાવી દીધું અને એમાં લખી નાખ્યું કે ફૂલ તોડના મના હે એટલે કે ફૂલ તોડવાની મનાઈ છે। આતે જાતે સબ इसको पढ़ते એટલે કે આવતા જતા બધા માણસો આને વાંચતા। કોઈ ભી ફૂલો કો નહીં તોડતા એટલે કે કોઈ પણ વ્યક્તિ આ ફૂલને તોડતું નહીં। તકતી લગાવેલી હતી એટલે એ વાંચીને કોઈ પણ અહીંયાના ફૂલ તોડતું नहीं। पर मजे की बात ये तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन के बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। એટલે શું થયું, બડે મજે કી બાત ये है એટલે શું કે સમજવાની અને મજેદાર વાત તો એ કે જે તખ્તી જે સજ્જન માણસે લગાવેલી હતી એ જ સજ્જન માણસે તખ્તી શેની હતી તો કે ફૂલ તોડના મનાય એટલે કે ફૂલ તોડવાની મનાય છે, આવી તખ્તી આ સજ્જન માણસે લગાવેલી હતી। એ જ સજ્જન માણસને લોકોએ એક દિવસ બડે સવેરે એટલે વહેલી સવારે ફટાફટ ઝડપથી ફૂલ તોડતા જોયો। वे अपनी शर्म मिटाने के लिए बोला पूजा के लिए तोड़ रहा हूँ એટલે બધા માણસોએ જે સજ્જન વ્યક્તિએ લગાવેલી હતી તખ્તી કે ફૂલ તોડવાની મનાય છે એ જ ફૂલ તોડતો હતો। હવે આપણે એવું જોઈએ કે કંઈક કહે કંઈક અલગ અને કરે કંઈક અલગ, તો કેવું આવે, હવે આ જોઈને એને શર્મ આવી એટલે કે થોડીક એને શરમ આવી। પછી એને શું કીધું, એને કે એને એની શરમ મિટાવવા માટે શું કીધું કે આ ફૂલ તો હું પૂજા માટે તોડું છું। પૂજા એટલે કે ભગવાનની आरती करवा माटे आ फूल तोड़ू छू। बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। बस એટલે કે આપણે જે મુસાફરી કરીએ છીએ એ બસોમાં લખેલું હોય, આપણે વાંચીએ છીએ, આપણને ખબર જ છે શું લખ્યું હોય, ધૂમ્રપાન નિષેધ અથવા તો ધૂમ્રપાન કરના મના હે આવું લખેલું હોય। એટલે એ શું કહેવા માંગે છે કે બસમાં ધૂમ્રપાન એટલે કે સિગારેટ પીવી એની મનાઈ હોય છે, નિષેધ એટલે ન કરવું એટલે કે ધૂમ્રપાનની મનાઈ છે। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। હવે આમાં શું થયું તો કે એક વખત એક યાત્રી એટલે કે બસમાં મુસાફરી કરનાર એક મુસાફરે પોતાની સિગારેટ સળગાવી અને તેને પીવા લાગ્યા। ઉસે દેખકર કંડક્ટર ને કહા એટલે કે આને જોઈને કંડક્ટરે કહ્યું ભાઈ સાહેબ બસ में बीड़ी सिगारेट पीना मना है એટલે કે બસમાં બીડી અને સિગારેટ એટલે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે। उसने जलती बीड़ी खिड़की से बहार फेंकवा दी એટલે એને શું કર્યું કે એ જે ભાઈ સિગારેટ પીતા હતા એની પાસે એની ધૂમ્રપાન કરતા હતા એની પાસેથી લઈને એને બહાર ફેંકી દીધી। થોડી દેર બાદ કંડક્ટર ડ્રાઈવર કે કેબિન में जाकर बैठा એટલે થોડીક વખત થઈ, થોડો સમય થયો મુસાફરી દરમિયાન એટલે બધા શું જોયે છે કે એ કંડક્ટર હતો એ આગળ ડ્રાઈવરની કેબિનમાં જઈને બેઠો। सिगारेट जलाई और दोनों पीने लगे। અહીંયા એને શું કર્યું તો કે સિગારેટ સળગાવી અને બંને પીવા લાગ્યા। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगा। હવે એક માણસે જોયું આ કે
પેલા એ એક મુસાફરને સિગારેટ પીવાની ના પાડે છે, પછી અંદર ડ્રાઈવરની કેબિનમાં જઈને પોતે જ સિગારેટ જલાવે છે, સળગાવે છે અને પીવા લાગે છે. આવું એક માણસે જોયું એટલે એને જ્યાં લખેલું હતું ધૂમ્રપાન નિષેધ અથવા તો ધૂમ્રપાનની મનાઈ છે એ તરફ આંગળી ચીંધીને એને સમજાવ્યું અથવા તો કહ્યું, ભાઈ સાહેબ બસ में सिगरेट पीना मना है. એટલે એ સજ્જન માણસ હતો એ શું કહે છે કે ભાઈ સાહેબ આ બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. इस पर कंडक्टर शीघ्र बोल उठा. એટલે કે આવું સારા માણસે કંડક્ટરને કહ્યું તો એ શીઘ્ર એટલે તરત જ અથવા તો ઝડપથી બોલી ઉઠ્યો, यह वाक्य आपके लिए है न कि मेरे लिए. પછી કંડક્ટરે શું જવાબ આપ્યો તો કે આ ધૂમ્રપાન કરવાની મનાઈ છે, આ વાક્ય લખેલું છે એ તમારા માટે છે, નહીં કે મારા માટે. હવે આપણને ખબર જ છે કે હકીકતમાં આવું હોતું નથી. સરકારી કોઈ પણ નિયમ હોય તો બધાને સમાન લાગુ પડે છે અને બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ હોય તો એવું નથી હોતું કે મુસાફરોને જ મનાઈ હોય છે અને કંડક્ટરને નહીં, બધાને સરખા જ નિયમો હોય છે. એટલે આપણને આમાં શું સમજાવે છે કે ઘણાની કથની અને કરની બંનેમાં ઘણા તફાવત હોય છે. ઘણા કહે કંઈક અલગ અને કરે પણ કંઈક અલગ, આવો તફાવત બતાવેલો છે. હવે આગળ જોઈએ. એક વ્યક્તિ दुकान पर गया. એટલે કે એક માણસ એક વ્યક્તિ દુકાન ઉપર ગયો. સ્કૂટર दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला. એટલે એને શું કર્યું કે એક માણસ દુકાન ઉપર કંઈ પણ વસ્તુ લેવા ગયો અને એનું પોતાનું સ્કૂટર દુકાનની સામે જ રાખતો હતો. ત્યાં જ દુકાનવાળા માણસ એટલે કે દુકાનદાર બોલ્યા, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए. એટલે દુકાનવાળા માણસે શું કીધું તો કે તમે તમારું વાહન તમારું બાઇક જે છે એ સામે જ્યાં વાહન પાર્કિંગની સુવિધા છે ત્યાં રાખીને આવો. સજ્જન ને કહા મુझे ज्यादा समय तक थोड़े ही रुकना है. એટલે શું કે છે સજ્જન માણસ જે દુકાનદાર પાસે વસ્તુની ખરીદી કરવા આવ્યો તો એ કે મારે અહીંયા ઝાઝો સમય સુધી થોડું રોકાવું છે. મેં તો સામાન લેકર અભી ચલા जाऊंगा. એટલે એ કે છે કે હું તો સામાન લઈને હમણાં નીકળી જઈશ. दुकानदार बोला पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है. એટલે એને દુકાનદાર સમજાવે છે કે દુકાનની સામે અને આમ રસ્તા ઉપર વાહન પાર્ક કરવું એ કઈ સારી વાત નથી. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर लेकर खड़ा कर दिया और वापस दुकान पर आया. એટલે પછી વાહન પાર્કિંગ વાળા માણસે શું કર્યું તો કે જ્યાં વાહન પાર્ક કરવાની જગ્યા હતી ત્યાં પોતાનું વાહન પાર્ક કરી દીધું અને પાછો દુકાન ઉપર આવ્યો અને પોતાને જે વસ્તુ ખરીદવાની હતી ખરીદવા લાગ્યો. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. એટલે કે આટલો જે સમય થયો કે જે પોતાની વસ્તુ ખરીદતો તો આ સમયમાં દુકાન ઉપર એક છોકરો આવ્યો. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. એને શું કર્યું તો કે પોતાનું સ્કૂટર દુકાનની સામે ઊભું રાખી દીધું અને દુકાનની અંદર વયો ગયો. इस पर सज्जन ने दुकानदार से कहा. એટલે કે આના ઉપર જે સજ્જન માણસ હતો એણે દુકાનદારને કહ્યું, એટલે કે જે ગ્રાહક હતો પેલા વસ્તુ ખરીદવા આવ્યો હતો એ માણસે દુકાનદારને કહ્યું, आपने इसे मना नहीं किया. वह बोला यह तो मेरा बेटा है. એટલે દુકાનવાર માણસ વસ્તુ ખરીદવા આવ્યો તો એ શું કહે છે કે તમે મને ના પાડી અહીંયા વાહન પાર્ક કરવાની તો આને ના ન પાડી. એટલે એ દુકાનદાર શું જવાબ આપે છે કે આ તો મારો દીકરો છે. હવે અહીંયા આપણને શું કહે છે કે કથની અને કરનીમાં અંતર બતાવેલો છે. એટલે કે વાહન પાર્ક કરવો એ પેલા દુકાનવાળા ભાઈ હતા એ શું કહેતા હતા કે વાહન પાર્ક કરવું રસ્તા ઉપર એ કઈ સારી વાત નથી. એટલે કહે પણ કંઈક અલગ અને કરે પણ કંઈક अलग. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वो आदर्श भूल जाते हैं. એટલે કે છે કે ઘણા માણસો એવા હોય કે આદર્શની સારી સારી વાતો તો કરતા હોય કે જેમાં દુકાનદારની જેમ કે દુકાનદાર કહેતો હતો કે રસ્તા ઉપર વાહન પાર્ક કરવું એ સારી વાત નથી. એવી રીતે આદર્શની વાતો તો ઘણા કરતા હોય પણ એને આચરણમાં મૂકતા નથી. एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए. એટલે શું થયું એક દિવસ સજ્જનના ઘરે એક માણસના ઘરે એના મિત્ર એને મળવા આવ્યા. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. એટલે શું કરતા હતા બંને મિત્રો ભેગા મળીને વાત કરતા હતા ત્યાં કોઈ દરવાજો ખખડાયો. उन्होंने खिड़की से झाँककर देखा बाहर मकान मालिक खड़ा था. उन्होंने એટલે તેણે ખિડકી એટલે કે બારીમાંથી બહાર જઈને જોયું તો એ ઘરનો માલિક ઊભેલો હતો.
जो पिछले 4 महीने का किराया मांगने बार बार आ रहा था। એટલે મકાન માલિક શું કરવા આવ્યો હતો? જેણે દરવાજો ખખડાવ્યો એ કોણ હતો? તો કે એ મકાનનો માલિક. અને એ મકાનનો માલિક કેમ આવ્યો હતો? તો કે છેલ્લા 4 મહિનાનું કિરાયા એટલે કે ભાડું લેવા આવેલો હતો. उन्होंने अपने बच्चे को समझाकर बहार भेजा. એટલે જે ઘરમાં જે માણસ રહેતા હતા, જે કિરાયેદારના મકાનમાં કિરાયો ઉપર રહેતા હતા એટલે કે ભાડે રહેતા હતા, એણે એના પોતાના બાળકને સમજાવીને બહાર મોકલ્યો. જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસસે કહા. એટલે કે જ્યારે બાળક બહાર ગયો એટલે મકાન માલિકે એને કહ્યું, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. એટલે કે તારા પિતાજીને કે એટલે કે તારા પપ્પાને કે હું આ મકાનનું કિરાયા એટલે કે ભાડું લેવા આવ્યો છું. बच्चे ने तब तपाक से जवाब दिया. तपाक એટલે શું? તો તરત જ ઝડપથી એવું એટલે કે બાળકે તરત જ જવાબ આપ્યો. પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે. એટલે જો એ બાળકે શું જવાબ આપ્યો કે પપ્પાએ કીધું છે કે એ ઘરે નથી. એટલે હવે આપણને ખબર પડે જ, આમાં સમજાય જ જાય. એટલે બાળકે જવાબ આપ્યો કે મારા પપ્પાએ કીધું છે કે એ ઘરે નથી. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. એટલે કે બાળકની વાત સાંભળીને મકાન માલિકને હસવું આવી ગયું. घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई. એટલે કે એના ઘરમાં એનો જે મિત્ર બેઠો હતો એને પણ હસવું આવી ગયું. जिसे देखकर वे सज्जन पानी पानी हो गए. એટલે કે ઈ જોઈને ઈ જે ઘરનો માણસ હતો એટલે કે ઘરમાં રહેવાવાળો જે માણસ હતો ઈ શરમથી પાણી પાણી થઈ ગયો. આમાં ઈ જ બતાવેલું છે કથની અને કરની अंतर. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम गलत ढंग से नहीं करना चाहिए. હવે આ અલગ વાત છે. એમાં એને કીધું છે કે એક સજ્જન માણસ એટલે કે એક સારા માણસે પોતાના પોત્ર એટલે શું થાય? તો કે દીકરાનો દીકરો એટલે કે નાનો બાળક એને શીખવાડેલું હતું કે આપણે કોઈ પણ કામ ગલત ઢંગ એટલે કે ખોટી રીતે કરવું જોઈએ નહીં. સદા આપની બારી की प्रतीक्षा करनी चाहिए. એટલે કે હંમેશા આપણા વારાની રાહ જોવી જોઈએ. एक दिन की बात है, वे जब बिजली के बिल जमा करने गए साथ में उनका 8 वर्षीय पोता भी था. એટલે કે એક દિવસની વાત છે કે ઈ જ્યારે વીજળીનું બિલ એટલે આપણે જેને લાઇટ બિલ કહીએ એ વીજળીનું બિલ અહીંયા જમા કરવા તો પે કરવા ગયા, અહીંયા મોટી લાઈન લાગેલી હતી અને એની સાથે પોતાના દીકરાનો દીકરો એટલે કે પોત્ર પણ સાથે ગયો. बिल जमा करने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे. એટલે કે ઈ જે દાદા અને પોત્ર બંને સાથે ગયા હતા ત્યાં વીજળીનું બિલ ભરવામાં શું હતું કે મોટી કતાર એટલે લાંબી લાઈન લાગેલી હતી. એટલે કે લાંબી લાઈન જોઈને ઈ મનમાં કંઈક વિચારવા લાગ્યા. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. એટલે કે અહીંયા લાઈનમાં જે બધા લોકો ઊભા હતા એને બધાને ધ્યાનથી એણે જોયા. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. એટલે આગે જેનો પરિચિત એટલે કે ઓળખનાર એટલે કે કંઈ એમનો ઓળખીતો વ્યક્તિ એને જોવા મળ્યો. वे तुरंत उसके पास गए और बोले. એટલે કે તરત જ એની પાસે ગયા અને બોલ્યા, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा कर दो. એટલે એ સજ્જન માણસ હતો એને શું કીધું તો કે આલે બેટા તારું બિલ તું ઘરે ભૂલી ગયો તો આને પણ જમા કરી દે. એ ખોટું બોલ્યા. બિલ કોનું હતું? એમનું જ હતું, ખુદનું. वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथों में थमा दी और एक तरफ जाकर खड़े हो गए. એટલે કે આ માણસે દાદા અને પુત્ર જે આવ્યા હતા એ દાદાએ શું કર્યું કે સામેવાળો પરિચિત વ્યક્તિ કંઈ બોલે એ પહેલાં જ એના હાથોમાં રાશિ એટલે એના પૈસા અને વીજળીનું બિલ બંને આપી દીધું અને પોતે ત્યાંથી નીકળી ગયા અને સાઈડમાં એક જગ્યાએ ઊભા રહી ગયા. पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए न. इसकी बात सुनकर लोग हंसने लगे. એટલે એનો જે પોત્ર એટલે દીકરાનો દીકરો જે નાનો બાળક હતો એના દાદાજીને થોડી વારે કહેતો હતો કે દાદાજી લાઈનમાં ઊભા રહ્યો. આવું સાંભળીને બધા લોકો હસવા લાગ્યા. એટલે અને દાદાજીને ઘણી શરમ આવી. એટલે અહીંયા એવું છે કે દાદા એને શું શીખડાવતા હતા કે આપણે આપણું કામ સારી રીતે કરવું જોઈએ અને સાચી રીતે કરવું જોઈએ અને આપણા વારાની રાહ જોવી જોઈએ. અને અહીંયા એને શું કર્યું એનાથી ઊંધું, પોતાના વારાની રાહ જોઈ નહીં. એટલે ઘણા માણસો આવા હોય છે કે કહે કંઈક અલગ અને કરે પણ કંઈક અલગ. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं. એટલે કે છે કે ઘણા લોકો એવા તો હોય છે કે જે આદર્શની સારા કામોની વાતો કરે છે પણ એને અપનાવતા
નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता, એટલે કે આવા પ્રકારનો વ્યવહાર આચરણ સારું હોતું નથી। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता, એટલે કે આવું આચરણ કરે એને ક્યારેય સન્માન મળે નહીં, હંમેશા બેઇજ્જતી જ મળે છે। આપણે કહીએ કંઈક અલગ અને કહીએ પણ કંઈક અલગ, જો આવું કાર્ય કરીએ તો આપણને કંઈ સન્માન મળે નહીં। वे हंसी के पात्र बनते हैं, એટલે કે હસીનું પાત્ર બને છે, એટલે કે લોકો બધા એના ઉપર હસે છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए, એટલે આ માટે આપણે હંમેશા આપણી કથની અને કરણીમાં સમાનતા રાખવી જોઈએ। આપણે જે કહીએ એ જ કાર્ય આપણે કરવું જોઈએ, અથવા તો આપણે કરી શકીએ એ જ આપણે કહેવું જોઈએ છે। ખોટી વાતો કરવી જોઈએ નહીં, આદર્શની ખોટી વાતો કરવી નહીં, આપણે આચરણમાં જેટલું લાવી શકીએ એટલું જ આપણે કહેવું જોઈએ। वो कथनी करनी एक समान जग में मिलता तब सम्मान, जो सरस कीधुं छे, शुं कीधुं छे तो के हो कथनी एक समान, कथनी अने करनी એટલે કે કહેવું અને કરવું બંને એક સમાન હોય ત્યારે જ આ જગતમાં સન્માન મળે છે, બાકી સન્માન મળતું નથી। ઉલટા લોકો આપણા પર હસે છે, આપણે હસીને પાત્ર બનીએ છીએ। એટલે આપણે શું કરવું જોઈએ? સારું જીવન જીવવા માટે સમાનતા રાખવી જોઈએ। શેમાં? તો કે કથની અને કરણીમાં જે કહીએ એ જ કરવું જોઈએ, અથવા તો જે કરીએ એ જ કહેવું જોઈએ, એનાથી જ આપણને જગતમાં સન્માન મળે છે। હવે નીચે આપેલા છે શબ્દાર્થ, અહીંયા લખેલા છે શબ્દાર્થ અને મુહાવરે, સાંભળવા, વાંચવા અને યાદ રાખવા।